જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાના આજના નવા વ્લોગમાં. તો મારું નામ છે રાજ અને તમે જોડ્યા છો રાજ લાઈફસ્ટાઈલ વ્લોગ ચેનલને. તો આશા કરું છું તમે બધા મને સપોર્ટ કરશો, કારણ કે આપણો બીજો જ વ્લોગ છે અને પહેલો વ્લોગ તો તમે ન જોયો હોય તો જોઈ આવજો. ને અહીંયા મમ્મી જોડ્યા મમ્મી છે ને અત્યારે આખરી કા રોટલી બનાવે છે. કામાં રોટલી બનાવું છું. આની સાથે પીવો છે. માપા ક્યાં છે પેલા? હા તો હાલો આપણે ચા પી લઈને આપણે અહીંયા ગૌતમભાઈ છે ને હજી ભૂતા છે, એને આજ કંઈ બતાવવા છે ને કાંઈ તો છે ને એને બતાવી, કેમ કે આજે નહીં છે મંગળવાર, એટલે માપા લે બીડી પીતા હે ને સિગરેટ સવારની પરમાં ન પીએ નહીં. હાલો ચા પીવા. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો ચા પી લઈ. બહુ થોડો પીવો છે, થોડો જ પીએ, કેમ કે તમે તો જાગ્યા હતા એને પીતા છે, એમ જાગ્યા થી એને પીતા છે. ત્રીજી વાર તમારે પપ્પા કેટલા વાર? અમારે ત્રીજી વાર છે. હરવાટી બળી જાય ને તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હાલો પછી મળીએ. ફેમિલી અત્યારે વાગી જશે 8, ફીટ 8 જ વાગી જશે અને છે ને અત્યારે ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. સાટા આવે છે, વાંધો આવે એવું લાગતું નથી આજ એટલો બધો. અને લાઇટ પણ વી ગઈ છે કાપા ગામડામાં એ સિસ્ટમ. ગામમાં લાઈટ વહી ગઈ બધી હમણાં હતી. આ એક બે સાટા પડ્યા ને લાઇટ કાપીને કામમાં લાઈટ તરત વહી જાય. તો અમે સા તો પી લીધો હજી આગળ. તો હવે રોટલી થઈ ગઈ છે. તો હવે માપા ઘી લઈને આવ્યા. ઘરનું ઘી છે, વેસાતું નહીં લીધું કામમાં. તો હવે આપણે ખાઈ લેવું કામમાં. તમે કહેતો હોય નાસ્તો કરવાનો, પણ અમે તો ખાવાનું જ કહીએ ત્રણે ટાઈમ કામમાં, સવારે બપોરે ને સાંજે. બપોરે કહીએ નહીં એમ તો કહીએ, અત્યારે કહીએ આમ તો ખાઈ લઈએ એમ જ કહીએ, નકર તો શું કે એમાં સવારે નકર આમ અત્યારે સુધરેલી ભાષામાં નાસ્તાનું કે આપણે તો કઈ એવું આવે નહીં. આપણે તો હાલો ખાવા બેસી ને બપોરે બપોરે અને સાંજે વાળું કરવાનું કામ. હા સાંજે વાળું કરવાનું. તો ઘી જો ઘી દેશી ઘી છે. દેશી એમાં તે દેશી જ હોય ને, ઘરનું હોય. આપણા ઘરનું હોય તે દેશી હોય ને, ઘરનું એટલે ભેવું નથી હો. એ તો મને ખબર છે. દૂધ લઈને મેળવી ને પછી સાય કરી ને ખાવાનું ઘી કરી. તો હાલો ફેમિલી ખાઈ પીને પછી મળી. ચા કરવા લાવે એમાં પાછા. તો ફેમિલી અત્યારે વાગી જશે 9 અને જો માપા તો વહી જશે વાળી આટો મારવા, પણ હજી વરસાદ છે ને ઝરમર ચાલુ છે. અને આ એમાં મમ્મી છે ને સાય ફેરવે છે કામ. થોડુંક દહીં પડ્યું હતું તો ફેરવી નાખું. કઈ વલોણું તો લાઈટનું તો આપણે નથી, હાથે ફેરવી જાય. હાથે ફેરવવાનું. તો 3-4 દિન ફેરવી જાય કે અઠવાડિયું જાય? ના રે, તો એક દિન ને બીજા દિન સાય. મને તો આજ ખબર પડી, વિડીયો ઉતારો હતી આજ ખબર પડી. કઈ નહીં, એક દિન ને બીજા દી ફેરવું, તમને ખબર. વાદળડી તું ને વીન વેરે બે ઘડીક નાચી લે. તો ફેમિલી પહેલાના સમયમાં છે ને આવા વલણ આવતા, હાથ વલણ, અને હવેના સમયમાં છે ને ઇલેક્ટ્રોનિક આવી ગયા છે, લાઇટ ઉપર હાલે. આમાં આપણે છે ને લાઇટની જરૂર નથી, બે દોરી ખેવાનું ને થોડોક ટેકો રાખવાનો. કામ મમ્મી? નેત્રું
કઈનું આ કૃષ્ણ ભગવાનના વખતનું કહેવાય. કૃષ્ણ ભગવાનના વખતનું કહેવાય. તો કોની ઘરે આવું છે બોલો, તો કમેન્ટ કરી નાખજો છે. તો હાલો પછી મળીએ. તો ફેમિલી તમે જોઈ શકો છો માખણ આ સાઈ ફરી ગઈ. સાઈ ફરી ગઈ. હા. તો હવે આ માખણને એક ઓલામાં લઈ લેવું ને. હવે આને છે ને હા હાથે આમ ઉતારી લેવાનું. હમ. હા. આપણે દીવાબત્તી થાય હા ને ખાવામાં ઈ તમારે ખાવાનું થાય. તો સવારે તમે જોયું હોય તે ખાતા એ બધું આવી રીતે કાઢી લેતા મમ્મી માખણને, પછી એનું ઘી બનાવતા ને દીવાબત્તી જ્ઞાનથી થાય કા વાઈટું હા વાઈટું જ હતી ને વાટું વાઈટું. અને અમારે ખાવામાં પણ ઉપયોગ આવી જાય. ને અમે બીજી વાત એ કે અમારે કયા કારનું ઓલું નથી, એટલે અમારે દૂધ લાવીને શાક બનાવવાનું એને હાટું કામાં એમાં વધે ને એ એમાં શાક બનાવી કામાં. તમે જોઈ શકો છો માખણ. તો માખણ કોને ભાવે? માખણ તો મોળું હોય, કૃષ્ણ ભગવાન સિવાય બીજા કોઈને લગભગ તો ન ભાવતું હોય. હવે ને લેકડાને ભાવતું હોય, નાના છોકરા હોય. પેલા તું જ ન ખાતો, આપણે દાદો દેતી હતી. હવે ન ભાવે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હાલો પછી મળી. ફેમિલી અત્યારે વાગી ગયા છે 10 અને મમ્મી જો આ શું કરો છો મમ્મી? માંડવી ફોલ. માંડવી ફોલે છે. એનું એક કારણ તો શું કામ ફોલો છો? આ છે ને માંડવી વાવી છે મારે. વાવી છે હા. કપાસમાં એક ઓળ પાડવી. કપાની ઈંડે અંદર વચ્ચે વચ્ચે એટલે ખાવા પોતી. ઠીક. તે આ કઈ માંડવી છે? 20 નંબર. 20 નંબર. ગિરનારની આપણે ઓલે વખતે હતી ને ઈ બાસ કોઈ કર્યું છે. એ વાવી દેવી છે બધી. ઈ વાવી દેવી છે. ઈ ફોલવાની ગિરનાર ચાર છે ને. તો ફેમિલી અત્યારે તો જો માંડવી ફોલવી છે ને વરસાદ જેવું લાગે છે ને અત્યારે સુરતના સમાચાર જોઈએ છે તો પાણી બધે ભરાઈ ગયા છે અને સાટો ચાલુ જ છે વરસાદ કામ. તો હાલો માંડવી ફોલજી. બીજું તો કઈ અત્યારે કામ છે નહીં. બાપાજી કે આવ્યા છે એની વાડી, તો જોવા ગયા છે કેવું છે ને કેવું નહીં. ખાલા વાલા પીડા કપાસિયામાં એવું કામ. હા તો આજનું સોપાઈ ખાલા પીડા તો જવું છે અને સોપા. વરસાદ ન આવે તો એ અમારથી 1-2 દિવસ નીકળો વરસાદ જ આવે છે કામ. તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. તો હાલો પછી મળી. ફેમિલી 4 વાગી જશે 12 અને મમ્મી રાંધવા માંડ્યા છે કામ. આ જોને શાક મૂક્યું ડુંગળી બટેટાનું. તો ને એટલે છે ને આપણે ટાણા ફોલાણા માંડવી ને ગૌતમભાઈ આપણે જાગી ગયા છે. મોટો હોય છે અને લાઈટ આવી હતી અને લાઈટ તો આવી ગઈ પણ હું શું કામ શું આપણે બોર્ડમાં કાંઈ હક નથી. તો આ બોર્ડમાં છે ને શોર્ટ સર્કિટ જેવું થઈ ગયું છે, તે સરખો હાલતો નથી. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હાલો પછી મળીએ. તો ફેમિલી 4 વાગી જશે 1 અને જો માપાઈ પણ વેવા છે પડેલી કાપા ને મમ્મી જો રાંધી પણ નાખ્યું છે રીંગણા. શું છે આ? ડુંગળી બટેટા. હા ડુંગળી બટેટા. મને તો આગળ રીંગણા લાગ્યા ને આ રોટલા પડે છે. તો બપોરા થઈ ગયા છે તો બપોરા હવે વહી ગયા છે ને આપણે ગૌતમભાઈ તો નહીં આવે કારણ કે મંગળવાર રહેલા છે એટલે. તો હાલો જમીને પછી મળીએ કામાં. તો ફેમિલી 4 વાગી જશે 2 અને ખાઈ પીને બધા જો હા છે મમ્મી જો માંડવી ફોલવા માંડ્યા કામાં. હા માંડવી ફોલું છે. અને લાઇટનું કંઈક પ્રોબ્લેમ છે તે માપા છે ને સારું કરાવવાનું છે ને અને ગોતવા ગયા છે કામાં. હેલ્પર ને હા. તો આપણે છે ને શોર્ટ સર્કિટ જેવું થાય છે બોર્ડમાં, પાછો પાવર ફેંકે છે. તો આ આપણે ન કરતા સલું તો છે જ તે. તો આજનો બ્લોગ આવી સુધી આશા કરું છું તમને બધાને ગમ્યો હોય. તો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સપોર્ટ કરતા રહેજો. તો મળી બીજા બ્લોગમાં.